હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ગુજરાતીઓના ફેવરિટ એવા સફેદ ટોકડા એટલે કે ઈદડા બનાવવાના છે. અને ખાસ તો કેરીની સિઝનમાં તો આ ઈદડા બધાના ઘરમાં બનતા જ હોય છે. પણ આજે આ ઈદડાની ખાસ વાત એ છે કે સફેદ ટોકડાની ખાસ વાત એ છે કે એ છે ને ઇન્સ્ટન્ટ બનવાના છે. જેના માટે મેં 1 વાટકી સોજી લીધેલી છે. એની સાથે પા વાટકી સફેદ ટોકડાનો લોટ લીધેલો છે. જો તમારી પાસે સફેદ ટોકડાનો લોટ હાજર હોય તો તમે લઈ શકો છો, અથવા તો એને અવોઇડ પણ કરી શકો છો. એના બદલે તમે સોજીનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે. એટલે કે 1 વાટકીને બદલે 1.25 વાટકી તમારે સોજી લેવાની છે. અને એની સામે મેં પા વાટકી ચોખાનો લોટ લીધેલો છે. એટલે પા વાટકી છે એ સફેદ ટોકડાનો લોટ, પા વાટકી જે છે એ ચોખાનો લોટ અને 1 વાટકી એ છે સોજી. આ રીતનું મેં મેઝરમેન્ટ લીધેલું છે. તો હવે આપણે એનું ખીરું તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં આપણે સોજી લઈશું, 1 વાટકી સોજી, એની સાથે પા વાટકી સફેદ ટોકડાનો લોટ અને પા વાટકી ચોખાનો લોટ. હવે એની અંદર આપણે છાશ ઉમેરવાની છે. છાશ અથવા દહીં તમે કંઈ પણ ઉમેરી શકો છો. હું અત્યારે થોડી ઘટ હોય એવી છાશ લઈ રહી છું. તો જે વાટકીના મેઝરમેન્ટથી આપણે સોજી લીધેલી છે એ જ વાટકી પ્રમાણે આપણે 2 વાટકી છાશ ઉમેરી લઈશું. આ 1 વાટકી અને એની સાથે 2 વાટકી. બહુ જ ઇઝી છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. તમારા ઘરે અચાનકથી કોઈ ગેસ્ટ આવી ગયા હોય ને તો પણ આ ઢોકળા એવા છે કે એકદમ તમે ફટાફટ તૈયાર કરી શકો અને એને સર્વ કરી શકો છો. અને ગુજરાતી ભાણામાં પણ તમે એને સર્વ કરી શકો છો. ગુજરાતી ભાણામાં તમે જ્યારે રસ રોટલીનું જમણ કરતા હો ત્યારે આ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે. જો આ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ જે ખીરું છે ને એને આપણે લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. એના કારણે સોજી છે એ સરસ રીતે ફૂલી જાય અને એનું ટેક્સચર એકદમ સરસ આવી જાય. સોજીએ સરસ પાણી પી લીધું છે એટલે કે ખીરું છે થોડું ઘટ્ટ થયું છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. જે તમે દહીં કે છાશ લો ને એ થોડું ખટાશ પડતું લેવાનું છે. જો થોડું ખટાશ પડતું હશે ને તો એનો સ્વાદ સરસ લાગશે. હવે એની અંદર આપણે 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને એની સાથે 2 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું. અગેન ફરીથી મિક્સ કરી લઈશું. અને ખીરુંની કન્સિસ્ટન્સી લાવવા માટે આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલી છાશ ઉમેરી લઈશું. આ જે ઢોકળા છે ને એ એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે. અને એની જે ખીરું છે ને એની કન્સિસ્ટન્સી બહુ જ મેટર કરે છે. જો ખીરું છે એ વધારે ઘટ્ટ હશે તો ઢોકળા જે છે એ વધારે કડક થઈ જશે અને સોફ્ટ નહીં બને. અને જો ખીરું વધારે ઢીલું હશે ને તો તમારા ઢોકળા જ્યારે બનશે ને ત્યારે એકદમ સોફ્ટ બનશે, પણ પછી છે ને એકદમ બેસી જશે અને એનો સ્વાદ સરસ નહીં લાગે. હવે આ જે ખીરું છે એની અંદર આપણે 2 ચમચી તેલ ઉમેરી દઈએ, જેથી કરીને ઘણી વખત આપણે ઢોકળા જ્યારે ખાતા હોય ને ત્યારે ગળામાં વાગે છે, એટલે કે ડચુરો આવે છે. તો જો તમે એની અંદર આવી રીતે તેલ એડ કરશો ને તો આ ડચુરો નહીં બાજે. ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું. ફ્રૂટ સોલ્ટ પણ એડ કરી શકો છો અને સોડા પણ એડ કરી શકો છો. અત્યારે આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરી રહ્યા છીએ. તો આવી રીતે પેકેટ આવે છે ને જે ફ્રૂટ સોલ્ટનો એ આપણે ઉમેરવાનું છે. 5 ગ્રામનો આ પેકેટ આવે છે એટલે આપણે અત્યારે એટલું ઉમેરી રહ્યા છીએ. એટલે મેઝરમેન્ટમાં તમે જુઓ તો એ લગભગ 1 ટીસ્પૂન જેટલું થશે અને એમાં આપણે ઉમેરી લઈશું. હવે એને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું જ પાણી ઉમેરી લઈશું અને હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે જ્યારે આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરીએ ને ત્યારે જે ખીરું છે ને એને બહુ જ વધારે એકદમ હલાવવાનું નથી, એને જસ્ટ મિક્સ કરવાનું છે. પ્રોપરલી બધી જગ્યાએથી મિક્સ થઈ જાય ને એવી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. ફ્રૂટ સોલ્ટ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ જે ખીરું છે એને આપણે થાળીમાં પોર કરી લઈશું. ખીરુંને થાળીમાં પોર કરી લઈશું. આપણે જો થીક ઢોકળા બનાવવા હોય તો ખીરું થોડું વધારે લેવાનું છે અને જો તમારે ઈદડા બનાવવા હોય તો ખીરું થોડું પતલું રાખવાનું છે. આપણે અત્યારે મીડિયમ રાખી રહ્યા છીએ, બહુ જ વધારે પતલું પણ નહીં અને બહુ વધારે જાડું પણ નહીં, એ રીતે રાખી રહ્યા છીએ. હવે એના ઉપર થોડા પ્રમાણમાં આપણે ચીલી ફ્લેક્સ ભભરાવી લઈશું, જેથી સ્વાદ પણ સરસ આવે અને એનો દેખાવ પણ સરસ લાગે. મરી પાવડર થોડા પ્રમાણમાં ભભરાવી દઈશું. ઈદડા ઉપર હંમેશા મરી પાવડર હોય છે. અને સાથે એકદમ થોડા પ્રમાણમાં લાલ મરચું પાવડર, એનો કલર પણ બહુ જ સરસ લાગે છે. હવે આ જે થાળી છે એને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું, એટલે કે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું.
હવે આ રીતે મેં સ્ટીમરને ઓલરેડી ગરમ કરી લીધો છે અને ગરમ કરી અને હંમેશા જ્યારે પણ આપણે ખમણ કે ઢોકળા કે કંઈ પણ બનાવતા હોય ને તો સ્ટીમરને પહેલાં ગરમ કરી લેવાનું છે અને પછી આવી રીતે મેં થોડી થાળીને હાઈટ આપવા માટે એક આવી રીતે વાટકી ઊંડી પાડી દીધી છે અને એના ઉપર આપણે આ થાળી મૂકી દઈશું. થાળી મૂકી અને એને ઢાંકી લેવાનું છે. લગભગ આપણે એને 15 થી 20 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું. સફેદ ઢોકળાને આપણે ચેક કરી લઈએ. આવી રીતે છરી નાખીને ચેક કરી લેવાનું છે. એકદમ સરસ બહાર નીકળે છે એટલે કે ઢોકળા સરસ ચડી ગયા છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આ ઢોકળા ઉપર રેડવા માટેનો એક વઘાર તૈયાર કરી લઈએ. આમ તો જનરલી વઘાર ન કરો તો પણ ચાલે, એમને એમ જ તમે સર્વ કરો ને તો પણ સરસ લાગે છે, પણ વઘાર કરવાથી એનો સ્વાદ વધારે સરસ આવશે. તો આપણે વઘાર તૈયાર કરી લઈએ. જેના માટે મેં અત્યારે 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું. હવે એની અંદર આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે એટલે આપણે તલ એડ કરી દઈશું અને ફ્લેમ ઓફ કરી દેવાની છે તલ એડ કરીને. હવે એની અંદર લીલા મરચાં એડ કરીશું અને સાથે લીમડો એડ કરી દઈશું. સરસ વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આ જે વઘાર તૈયાર થયો છે એને આપણે ઢોકળા તૈયાર કરી એના ઉપર રેડી દઈશું. પહેલા ઢોકળાને કટ કરી લેવાના છે અને પછી વઘાર રેડવાનો છે, જેથી કરીને સરસ અંદર સુધી વઘાર જાય. અને હવે જે તૈયાર કરેલો વઘાર છે એ આપણે રેડી દઈશું. આ વઘાર રેડવાને કારણે ઢોકળા છે એ ડ્રાય પણ નહીં લાગે અને એકદમ સરસ તૈયાર થઈ જશે. વઘારને સરસ ફેલાવી લઈશું. એકદમ ફટાફટ એવા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તમને બતાવું કે કેટલી સરસ જાળી પડી છે અને એકદમ સરસ સોફ્ટ એવા ઢોકળા તૈયાર થયા છે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ અને એવા જાળીદાર ઢોકળા તૈયાર થયા છે. એકદમ ટેસ્ટી લાગે છે, બહુ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને કોઈ પણ પ્રિપરેશનની જરૂર નથી. હવે આપણે આ ઢોકળાને સર્વ કરી લઈએ.